હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 5 વિષય ગણિત એકમ 12 છે, કેટલું ભારે અને કેટલું હલકું। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, તમારા વર્ગખંડમાં ઉપલબ્ધ હોય તેવી વસ્તુઓ જેમ કે પેન્સિલ, કલર પેટી, પછી કંપાસ બોક્સ, પાઠ્યપુસ્તક, નોટબુક વગેરેની વજનની સરખામણી કરવાની છે। અહીં ભારે વસ્તુના નામ લખવાના છે, અહીં એનાથી હલકી હોય એ વસ્તુના નામ લખવાના છે। હવે પ્રશ્ન 2 છે, શિવલાલભાઈને પોતાની નવી દુકાને સામાન ફેરવવાનો છે, તેમની પાસે વસ્તુઓનું વજન આપેલ છે, તે પરથી પ્રશ્નોના જવાબ આપો। તો અહીં આ વસ્તુઓ અને વજન આપેલું છે, એ પરથી અહીં પ્રશ્નોના જવાબ છે। અહીં પ્રશ્ન 3 છે, ત્રાજવાનું કયું પલ્લું નીચે નમશે તેના ઉપર ગોળ કરવાનું છે। તો અહીં વધારે વજન હશે એ ત્રાજવું નીચે નમશે। અહીં પ્રશ્ન 4 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો પહેલામાં બ વિકલ્પ આવશે, બીજામાં અ, ત્રીજામાં અ આવશે, ચોથામાં અ અને પાંચમામાં ક વિકલ્પ આવશે। હવે પ્રશ્ન 5 છે, એક શાકભાજી વેચનાર પાસે વજનિયા નથી, પરંતુ વજનિયાના માપના પથ્થરના 4 ટુકડા છે, તેનો ઉપયોગ કરીને ગ્રાહકને શાકભાજીનું વજન કરીને આપો। હવે પ્રશ્ન 6 છે, એનો દાખલો પહેલો છે, એક બિસ્કિટના પેકેટનું વજન 250 ગ્રામ છે અને વેફરના પેકેટનું વજન 50 ગ્રામ છે। તો 5 બિસ્કિટના પેકેટ અને 2 વેફરના પેકેટનું કુલ કેટલું વજન થશે? તો 1350 ગ્રામ। હવે અહીં તમારા મિત્રોનું વજન કરો, તે પરથી પ્રશ્નોના જવાબ આપો। અહીં મિત્રના નામ લખ્યા છે અને અહીં વજન છે કિલોગ્રામમાં। અહીં જોડકા જોડો, અવિભાગના જોડકા બ વિભાગ સાથે જોડવામાં છે। તો પહેલામાં ચ આવશે, બીજામાં ઘ, ત્રીજામાં ક, ચોથામાં ઘ અને પાંચમામાં ખ આવશે। હવે અહીં વ્યવહારુ કોયડા ઉકેલવાના છે। તો એક પેકેટ ખાંડનું વજન 500 ગ્રામ છે, ધર્માબેનને 6 કિલોગ્રામ ખાંડ ખરીદવી છે, તો દુકાનદાર તેમને કેટલા પેકેટ આપશે? તો દુકાનદાર તેમને 12 પેકેટ ખાંડ આપશે। હવે 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 240 છે, જો સંગીતાબેને 750 ગ્રામ ખરીદવી હોય તો તેમને કેટલા રૂપિયા આપવા પડશે? તેમને 180 રૂપિયા આપવા પડશે। હવે જેનિશાબેન શાકભાજી ખરીદવા જાય છે, તેઓ 250 ગ્રામ મરચાં, પછી 150 ગ્રામ આદુ, 500 ગ્રામ લીંબુ, 50 ગ્રામ કોથમીર અને 2 કિલોગ્રામ રીંગણા ખરીદે છે, તો તેમને શાકભાજીનું કુલ કેટલું વજન થશે? તો તેમને 2 કિલો અને 950 ગ્રામ વજન થશે। હવે હિરલે 3 કિલોગ્રામ 250 ગ્રામ ચોખા અને 6 કિલોગ્રામ અને 750 ગ્રામ ઘઉં ખરીદ્યા, તો બંનેનું કુલ કેટલું વજન થશે? તો બંનેનું 10 કિલોગ્રામ વજન થશે। હવે પ્રશ્ન 5, એક ઈંટનું વજન 2 કિલોગ્રામ છે, તો આવી પાતળી ઈંટોનું વજન કેટલું થાય? તો 70 કિલોગ્રામ થશે। હવે અહીં 2 કિલોગ્રામ સાકર 4 બહેનોને સરખે ભાગે વહેંચતા દરેક બહેનને કેટલી સાકર મળશે? તો 500 ગ્રામ સાકર દરેક બહેનને મળશે। હવે કુલ 186 બાળકો છે, જો દરેક માટે 75 ગ્રામ ચોખા રાંધવામાં આવે તો કુલ કેટલા કિલોગ્રામ ચોખાની જરૂર પડે? તો 13 કિલોગ્રામ અને 950 ગ્રામ।
3 કિલો અને 950 ગ્રામ ચોખાની જરૂર પડી. હવે 9, રાજનના સ્કૂલ બેગના વજન 1 કિલોગ્રામ અને 150 ગ્રામ છે. તો મિનલના સ્કૂલ બેગનું વજન 2 કિલો અને 25 ગ્રામ છે. તો બંને બેગનું વજન કેટલું થશે? તો 3 કિલો અને 300 ગ્રામ વજન થશે. અહીં આપેલો ચિત્ર માટે દર્શાવેલ વજન લઈ તેની ગણતરી કરવાની છે. અહીં આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. ત્રાજવું બનાવવાનું છે. તેમાં તમારી વસ્તુઓ જેમ કે રબર, પેન્સિલ, કાતર, સેલોટેપ, પેન, કચુકો, સંકલા, સીપલા વગેરેનું વજન કરો અને વજન નોંધો. તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.